નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કેશોદમાં નકલી શેરબજાર ઓફિસ ખોલી લોકોને ખોટી સલાહો આપનાર શખ્સ ઝડપાયો. રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સે નોન રજિસ્ટર્ડ શેર બજાર ઓફિસ ખોલી લોકો સાથે કરી છેતરપિંડી. એલસીબી દ્વારા બાતમીના આધારે સ્થળ તપાસ કરતા સરસ્વતી માર્કેટમાં આવી શ્રી ગણેશ ઓફસેટ નામની વિવિધ રાજ્યોમાંથી ડેટા મેળવી શેરબજારમાં રોકાણ કરવા અને તે અંગે સલાહ આપવા કરતો હતો કોલ. ખુદને શેરબજાર અંગે કોઈ માહિતી ન હોવા છતાં નફાનો વિશ્વાસ અપાવી પોતાના મારુતિ ટિપ્સ ગ્રુપ માંગ જોઈને કરતો અને આ ગ્રુપ માંગ સલાહ આપવાનો ચાર્જ વસૂલ કરતો હતો. એલસીબી પોલીસે કોમ્પ્યુટર, ડેટાની પેનડ્રાઈવ, સ્ક્રિપ્ટિંગ કરેલા ચોપડા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. જી સર. ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય સ્ટોક માર્કેટમાં, નિફ્ટીમાં, તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેરબજારમાં ફાયદો કરાવશે. આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી. પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય. તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેરબજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેરબજારમાં પ્રોફિટ કરાવવાની ટિપ્સ આપતો હોય. આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ, પેન ડ્રાઈવ, અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા, જેની બજાર કિંમત છે 42,700 રૂપિયા. વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક્ટ કરે તો સેબીની ગાઈડલાઇન મુજબ તેમનું રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, અધરવાઇઝ રિસર્ચ એનાલિસ્ટ, આ બે ફોર્મમાં છે એમનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેઢી આ પ્રકારે છે એ એમને સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એમની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે. તો આ એક અવેરનેસના ભાગરૂપે અને ગુનો બનતો અટકાવી શકાય તેના પ્રિવેન્ટિવ એક્શન તરીકે પણ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે એ આ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. સર, આમાં કેવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી? એમાં મેઇનલી તો પોલીસને જે માહિતી મળી તેના આધારે ચેક કરવામાં આવેલું છે. જ્યારે કોઈપણ ગુનામાં કોઈપણ બાબતે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તેવી વિગત ધ્યાને આવતી હોય તો પોલીસ દ્વારા છે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. આમાં પોલીસ પાસે કોઈ અરજી કે કોઈ અરજદાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલા નથી, પરંતુ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને હ્યુમન સોર્સિસથી એ માહિતી મળતા કે આ વ્યક્તિ કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન વગર લોકોને સલાહ આપીને ચાર્જ વસૂલ કરી રહેલો છે, તેના આધારે છે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ છે આ આરોપી રવિ રસિકભાઈ ગોહિલને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે. આ સિવાય એની સાથે કોઈ સંકળાયેલા છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે. વધુમાં આ છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની કામગીરી કરતો છે અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહેલી છે. સર, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલો નથી.